કોઈ માણસ સેજ પણ કંઈક બોલે ને એટલે અમુક વ્યક્તિત્વ એવા હોય કે સેજ પણ સહન ન કરી શકે. સેજ કોઈ માઇનસ બોલે કે સેજ કાંઈ બી બોલે તો એનાથી સેજ બી સહન ન થાય, એટલે તરત વસ્તુનો ત્યાગ કરી દે, જાતું કરી દે, જવા દો, આપણે નથી જોતો. એવા વ્યક્તિત્વ હોય. અને અમુક ને બિલકુલ લાજ શરમ ન હોય એવા વ્યક્તિત્વ બી હોય. એને આખું ગામ કહેતું હોય તો કે હું તો આવો છું. આ બે છેડા છે, આ બે અતિ છે. કારણ કે એકને બિલકુલ લાજ શરમ, આખું ગામ ગમે એમ બોલતું હોય, એને કોઈ શરમ જ ન હોય. અને અમુકને સેજ કોક કાંક કે મિથ્યા અપવાદ હોય તો એ બહુ ડિપ્રેશનમાં આવી જાય, બહુ એ ટેન્શનમાં આવી જાય અને એ વસ્તુ પદાર્થોને જાતા કરી દે. એટલે મારે તમને ખાસ કહેવું છે આમાંથી કે એક તો જે માણા રામને બોલ્યો કે હું રામ નથી પાછી રાખું તને, મારે એ કહેવું છે કે આવું મેણું બને ત્યાં સુધી કોઈએ મારવું નહીં. અને એમાંય જે ઇજ્જતદાર માણા હોય ને એને તો કોઈ દી ન કહેવું, કારણ કે એમાંથી અન્યાય થશે ને એના પાપના ભાગીદાર આપણે થશું. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક વાત કીધી કે કોઈની ગુહ્ય વાત એ પ્રકાશિત ના કરવી. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ ગુહ્ય વાત એટલે કોઈની પર્સનલ ઘર સંબંધી વાત હોય એ બહાર ના પાડવી. જેમ કે કોઈ પતિ પત્નીને કંઈ ઝઘડો થયો હોય ને આપણને પાડોશીના નાતે ખબર હોય, એ આખા ગામમાં કે કરવાની જરૂર ન હોય, એના પતિ પત્નીનો મામલો છે, થશે તો છે. પણ હવે આવડાને હું રેવાય નહીં. કોઈ સોસાયટીના મેમ્બર બેહવા આવે તે તમને કંઈ ખબર છે કે નહીં? અમને કઈ ખબર જ નથી કે ના, અમને કઈ આટલું બધું થઈ ગયું, તમને કઈ સોસાયટીમાં ખબર જ નથી કે ભાઈ મને ખબર નથી, હું તો 2 દી થયા પિયર ગઈ. આ બાજુવાળા મગનભાઈ નહીં, હા 2 જણા રાતે બહુ ભાઈ તબા તબી બોલાવી. હવે ભાઈ તારે આને કઈ હું કામ છે, મને એમ થાય ગયો. હાલો, એની ગુહ્ય વાત છે, એ બેન પોહાતું હોય છે, બાંધતા છે, તમે જઈને શાંત કરો. લ્યો હાલો, હવે એ ગામને કહેવાની જરૂર નથી. હવે કોકની દીકરી હોય, ક્યારેક કોક ભાગી ગયું, આ થયું હોય તે થયું હોય, એ પછી આખા ગામમાં આપણે વાવલવાની જરૂર નથી. એ મા બાપે ધ્યાન રાખ્યું હોય, ઘણી વાર ન રાખ્યું હોય, ઘણી વાર છોકરા એવા હોય, એમાં મા બાપે શું કરે. પણ આખા ગામમાં પણ તમે કે કરો, સાંભળ્યું કાંઈ ફલાણી આમ થયું, એ કરવાની શું જરૂર છે? એની ગુહ્ય વાત છે. એ કહેવાથી એમાં કોઈ પ્રકારનો ફાયદો નથી આપણે. અને ભાઈ ઘણી વાર પછી આવું છે ને બહુ કહેવાની ટેવું પડ્યું હોય ને તો એ ઘટનાઓ ક્યારેક ત્યાં પછી આપણે ન્યાય. ઘણા લોકોને એવું હોય કે મા બાપોએ ધ્યાન રાખવું છે ને, એમાં ઓલી કોક જો મા બાપ મંદિરે જતા હોય તો એમ આખો દાડો મંદિરે જઈને માળાઓ કર્યા કરે, છોકરાઓનું ધ્યાન રાખી. ત્યાં પણ અમુક અફઘાનિસ્તાનમાંથી આવ્યા હોય, ધ્યાન ઘણું રાખ્યું હોય, પણ ત્યાં હખણા રહેવા જોઈએ ને. મા બાપને ઘણી ચિંતા તો હોય જ, માલ જ મોળો આવી ગયો હોય આખો. મા બાપે શું કરે? એટલે બહુ આવા ગુહ્ય વાતો કોઈની હોય એ પ્રકાશિત ના કરવી. સ્વામિનારાયણ ભગવાને વર્ષો પહેલા વાત લખી, કોઈને મેણું ન મારું ક્યારે, કોઈને કાંઈ હોય ન હોય મેણું ન મારવું. માણસોની કેવી ટેવ છે, મોળું બોલવાની, મોળું કહેવાની, મોળી વાત પ્રસાર કરવાની બહુ ટેવ છે. સારી વાત કોઈને નથી કહેતા. કોઈ સારું કર્યું હોય તો ગામમાં બહુ વાત નહીં કરે, મોળું કર્યું હોય કાંઈ એ આખા ગામમાં વાત કરે જ કરશે. અને એટલા માટે રામચંદ્ર ભગવાનને જે આ મેણું માર્યું એવું કોઈએ મેણું ન મારવું. બીજું, રામચંદ્ર ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ હતા, ભગવાનની લીલા તો બધું બતાવવા માટે હોય, પણ કદાચ ક્યારેક કોઈ એવો મિથ્યા અપવાદ કરે. સીતાજી પવિત્ર હતા, રામ બી પવિત્ર હતા. કોઈ આવો કદાચ મિથ્યા અપવાદ નાખે કે કદાચ કોઈ મિથ્યા આક્ષેપ નાખે તો એમાં હરેરી પણ ન જાવું. એ રામચંદ્ર ભગવાન આપણને શીખવાડે છે. કોઈ બોલે 2 માણસ એવા, જો આ દુનિયા છે, આ દુનિયામાં તમે બધાને કોઈને રાજી નહીં કરી શકો. અહીંયા રામ બધાને રાજી નથી કરી શક્યા, કૃષ્ણ બધાને રાજી નથી કરી શક્યા, એટલે હું તમે બધાને રાજી તો ન જ કરી શકીએ. આપણે ગમે એટલું સારું કાર્ય કરતા હશું છતાંય બી 5-10% માણસો તો વિરોધી મળે ને.
એ વાંકું બોલનારા મળે જ, એ માઇનસ બોલનારા મળે જ. એ પાણીમાંથી પૂરા કાઢે તો વાંધો નહીં, દૂધમાંથી ને પૂરા કાઢનારા મળે હોય જ. 5% એવો સમાજ હોય જ, 5-10%. એટલે બધા કાંઈ હારું જ બોલે એવું ન હોય, કાંઈ બધા આપણને હાર જ પહેરાવે એવું ન હોય ભાઈ. આ બધા આપણી પ્રશંસા કરે એવું જ ન હોય. 5-10% એની અવળી સમજણ હોય. આમાં તો કેવું હોય ભાઈ, સમજ ફેરને લઈને લોકો ઊંધું બોલે. અમારે હું એક દ્રષ્ટાંત ઘણી વાર દઉં છું, મને બહુ દિલમાં ગમી ગયેલું એટલે હું દઉં છું કે અમે કર્ણાટક સ્ટેટના મેલકોટ ગામમાં એક લાઇબ્રેરીમાં હું સંસ્કૃત અભ્યાસ કરતો હતો. અને અમારે એક નેપાળનો બ્રાહ્મણનો છોકરો અને અમે બધા સંતો સંસ્કૃત ભણતા હતા ને એક પંડિતજી અમને સંસ્કૃતના આચાર્ય ભણાવતા હતા. એમાં લાઇબ્રેરીનો દરવાજો ખુલ્લો રહી ગયેલો એટલે ગાય અંદર આવી. એટલે ઓલો છોકરો હાવણી લઈ, સાવરણી લઈ અને ગાયને મારવા માટે, બારી કાઢવા માટે દોડ્યો. એને આમ જઈને આમ જ્યાં હાવરણી મારવા જાય એટલે ઓલા પંડિતજી બોલ્યા કે હા એને મારશો મારી. એટલે છોકરો પછી નેપાળી છોકરો પાછો આવી ગયો. પછી પંડિતજીએ વાત કરી, એ કે તમે ગાયને મારવા ગયા હતા બારી કાઢવા, પણ વાંક ગાયનો નહોતો, એ કે વાંક આપણો હતો. આપણે દરવાજો ખુલ્લો મૂક્યો એટલે ગાય અંદર આવી નહીં. કે ગાયને થોડી ખબર પડે છે કે આ લાઇબ્રેરી છે, અહીં જવાય કે ન જવાય, એ તો પશુ છે. આપણે દરવાજો ખુલ્લો મૂક્યો એટલે અંદર આવી. એટલે વાંક આપણો હતો, ગાયનો નહોતો. છોકરાને વાંક કોનો દેખાણો? ગાયનો. અંદર ઘૂસી ગઈ એટલે એ મારવા માટે દોડ્યો. પંડિતે મારતા રોક્યા શું કરવા? એને વાંક પોતાનો દેખાણો કે ભાઈ આપણે આ ગાયને નો, આપણે દરવાજો ખુલ્લો મૂક્યો એટલે અંદર આવ્યા ને. સમજણમાં આટલો વ્યત્યાસ પડી જાય ભાઈ. એકની સમજણ મારવા માટે તૈયાર થાય તો એકની સમજણ મારતા રોકવા માટે પણ તૈયાર. સમજણ ઉપર બહુ આધાર છે આખો. અને ઘણીવાર દ્રષ્ટિ બદલો ને એટલે આખી દિશા બદલી જાય. બે મિત્રો આમ સમુદ્ર કિનારે ગયેલા ને એમાં કોઈ જણાએ, એક જણાએ આમ 6 ઇંગ્લિશનું 6 લખેલો છગડો. એટલે એક સામે ઊભો હતો ને એક આ બાજુ ઊભો હતો. એટલે હેઠે ઊભો તો એને આમ 6 દેખાય. એટલે આમ સરસ મજાનું કલાકૃતિથી કોઈ આમ 6 લખેલું, બહુ સરસ મજાનું આમ કલાકૃતિ એમાં કરેલી. એટલે આ બાજુ ઊભેલો હતો ને ઈવડો કે જો કેવો સરસ મજાનો 6 આને લખ્યું છે. કે પેલી બાજુ ઊભો તો કે 6 નથી 9 છે. એ કે નવડો છે, આ છગડો નથી. કે અને તમે બધા ઇંગ્લિશ જેને જોયું હોય એને ખબર હોય ભાઈ આવી રીતે આમ કરેલું હોય એટલે આ હેઠેથી જુઓ છગડો લાગે, ઓલી બાજુ જુઓ તો નવડો લાગે. હવે હાચો આવડો હતો ને હાચો ઓલોય હતો, કારણ કે બેયની દિશા અલગ હતી. એક હેઠે આ બાજુ ઊભો તો એની દ્રષ્ટિમાં 6 હતો અને એક પેલી બાજુ ઊભો તો એની દ્રષ્ટિમાં 9 હતું. ઘણીવાર સમાજના અમુક મુદ્દાઓ એવા હોય આપણને એમ લાગે કે એ ખોટો છે ને આને લાગે કે એ ખોટો. બેયની સ્થિતિમાં ઊભા રહી તો ખબર પડે કે બેય સાચા છે ભાઈ, બેય સાચા હોય. આપણે એ પોઝિશનમાં આવવું પડે, આપણે એ સ્થિતિમાં આવવું પડે, ત્યારે ખબર પડે કે ભાઈ આ વાત પણ રાઈટ. ઘાયલ કી ગત ઘાયલ જાને જો કોઈ ઘાયલ. અને એટલા માટે સમાજમાં આવી ગેરસમજણો ન થાય એ બહુ જરૂરી. કોઈ બોલે ક્યારેક 5 માણા તો બોલનારા મળવાના, 5 માણા નિંદા કરનારા મળવાના. એમાં હરેરી ન જાવું, થાકી ન જાવું, કાર્ય છોડી ના દેવું. આવું થોડું થોડું બને. સદભાવ રાખી અને બધાને રામચંદ્ર ભગવાનના જીવનમાંથી આપણે શીખીએ, હળી મળીને રહીએ.